ફેસબુકમાં વધારે વ્યૂઝ મેળવવા માટે આપણે કેટલી સેકન્ડ કે કેટલી મિનિટની રીલ કે વિડીયો બનાવવી જોઈએ જેથી આપણને છે ને વ્યૂઝ વધારે મળે। તો વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો મિત્રો। ઘણા બધા લોકો વિડીયો બનાવતા જ હોય છે, ઘણા બધા પાસે ફેસબુક વાપરતા હોય છે, કન્ટેન્ટ મોનેટાઇઝેશન પણ મળેલું હોય છે, પણ કહેવાનો મતલબ કે વ્યૂઝ ના મળવાના કયા કારણો છે અને કઈ ટાઈપની તમારે રીલ બનાવવાની છે ફેસબુકની અંદર, ત્યારે તમને મિત્રો છે ને કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન મળશે ને તમને વ્યૂઝમાં વધારો થશે। તો મહેનત તો તમારા માટે જરૂરી છે જ, પણ મહેનતમાં પણ મિત્રો આપણે કઈ ધ્યાન રાખવાની છે એની સંપૂર્ણ માહિતી લઈને આપણે આ વિડીયોની અંદર આવી ગયા છે। વિડીયોમાં ખાસ બન્યા રહેજો મિત્રો। તમને ખ્યાલ જ છે મિત્રો કે આપણા ફેસબુકની અંદર છેલ્લા આપણે એક જ મહિનાથી કામ ચાલુ કર્યું છે। 1 મહિનો ગણો કે 1.5 મહિનો, વધારે મતલબ ટાઈમ થયો નથી, પણ 2 મહિનાની અંદર છે ને ખૂબ જ સારા એવા મને ફોલોવર મળ્યા અને જે મેં ખુદ અનુભવ કર્યો છે ને એ અનુભવ માટેથી આપણે આ વિડીયો બનાવી છે। અને તમે ખુદ મિત્રો છે ને તમે મારા ફેસબુકની અંદર જઈ આવજો। RD સોનેત મારું ફેસબુક છે અને એ સ્ક્રીનમાં નામ પણ તમને જોવા મળી રહ્યું છે અને જેની અંદર મેં કઈ તારીખથી વિડીયો રેગ્યુલર શરૂઆત કરી છે એ જુઓ મિત્રો। અને પછી મિત્રો છે ને તમારે તમારા વિડીયો ઉપર ધ્યાન આપવાનું છે, કારણ કે હું હંમેશા માટે મિત્રો એવી વિડીયો લઈને આવું છું કે આપણા ખુદના અનુભવ હોય ને અને એ અનુભવ આપણને ખબર પડે કે કઈ રીતના વ્યૂઝ મળ્યા છે, કઈ મહેનત મેં કરી છે, કઈ રીતે મહેનત કરી છે, એ જોઈને જ પછી આપણે મિત્રો વિડીયો બનાવી છે। ઘણા બધા ફેસબુકની અંદર મિત્રો વિડીયો બનાવતા જ હોય છે, પણ આપણા ખુદના અનુભવ પરથી આપણે આ વિડીયો બનાવ્યો છે, જેની અંદર મેં છેલ્લા મારા વિડીયોમાં તમે કોઈ પણ વિડીયો ઉપર ક્લિક કરીને એની તારીખ જોઈ લેજો કે કઈ તારીખથી મને વધારે વ્યૂઝ મળવાના ચાલુ થયા છે, એટલે તમને મિત્રો છે ને આ ફ્રોડ નહીં લાગે મિત્રો। અને આપણે કોઈ ફ્રોડ કરતા પણ નથી મિત્રો। આપણા દરેક સબસ્ક્રાઇબ મિત્રોને છે ને કંઈક ને કંઈક નવી માહિતી મળે અને મહેનત કરીને આગળ જાય ને સફળતા મળે ને એ મહત્વની વાત છે। તો વિડીયોની અહીં આપણે શરૂઆત કરીએ મિત્રો। સૌથી પહેલાં તો મિત્રો તમે જેવું તમારું ફેસબુક ખોલશો ને એટલે પહેલી વાત કે કોઈ પેજ હોય તો બરાબર છે, ને જો પેજ ના હોય તો તમારું જે ફેસબુક છે અહીંયા પ્રોફાઇલ ફોટા તમને 2 જોવા મળે છે। તમને જોઈ લો અહીંયા 2 ફોટા છે, એક ખૂણામાં છે અને એક અહીંયા છે, બરાબર। આ બંને ફોટામાંથી કયા ફોટા ઉપર આપણે ક્લિક કરીએ તો અહીંયા આ પ્રોફાઇલ ફોટો છે એના ઉપર ક્લિક કરશો એટલે પહેલું તો તમારું નામ, ફોલોવર આવશે અને નીચે વાદળી કલરમાં લખેલું આવશે પ્રોફેશનલ ડેશબોર્ડ, બરાબર। આ ઓપ્શન આપણા માટે ખૂબ જ જરૂરી છે। હવે એના ઉપર ક્લિક કરશો એટલે તમારા જે એક બાજુ આવશે વ્યૂઝ, એક બાજુ આવશે અંદાજે તમારે જે પણ આવતું હોય અર્નિંગ, બરાબર, એ તમને જોવા મળશે તમારા વ્યૂઝની આધારિત। જો તમારું પેજ મોનેટાઇઝ કે મતલબ કન્ટેન્ટ મોનેટાઇઝેશન ઓપ્શન ના મળેલું હોય તો ચિંતા કરવાની જરૂર નથી, એકલું જે વ્યૂઝનું ઓપ્શન છે તમારે એના ઉપર ક્લિક કરી દેવાનું છે। તો અહીંયા વ્યૂઝના ઓપ્શન ઉપર મેં ક્લિક કર્યું છે, તો અહીંયા સૌથી ઉપર આપણે છે ને આ રીતે કરી દેવાનું છે, એટલે નીચે તમને છે ને 2 ઓપ્શન જોવા મળશે, બેસ્ટ ફોર્મેટ લખેલું છે અને રીલ લખેલું છે, અને બીજા નંબરનું ઓપ્શન છે જુઓ અહીંયા બેસ્ટ લંબાઈ। આ 2 ઓપ્શન ઉપર મિત્રો ધ્યાન આપો, કારણ કે તમે ઘણા બધા વિડીયો ફેસબુકને લગતા જોયા હશે, કઈ ટાઈપના વિડીયો બનાવવા, કઈ રીતે મિત્રો એમને કેટલી મિનિટની કેટલી સેકન્ડ રીલ બનાવી એ જાણ્યા જોયા વગર મિત્રો છે ને આપણે રીલ આડેધડ બનાવી રાખીએ એટલે આપણને છે ને વ્યૂઝ નથી મળતું ઘણી વખત। તો અહીંયા બેસ્ટ મિત્રો અહીંયા છે જુઓ બેસ્ટ લંબાઈ, આપ જોઈ શકો છો અહીંયા લખેલું છે બેસ્ટ લંબાઈનો મતલબ શું છે, 60 સેકન્ડ 2 લાખ અન્ય લંબાઈની તુલનામાં આવે છે। મિત્રો તમે વિચાર કરી લો કે આ જે છે ને મિત્રો તમે 60 સેકન્ડના ઉપર જ્યારે રીલ બનાવો છો ને એટલે મિત્રો છે ને આપણા વિડીયોની અંદર કાયમ આપણે 60 ઉપર ના બનાવતો રહે એટલાના નીચે બનાવતો ને ત્યાં સુધી તમને છે ને ખૂબ જ સારા વ્યૂઝ મળશે। અને મેન પહેલું તો મિત્રો વિડીયો તમારે એવી બનાવવાની છે કે ફેસબુકની અંદર જે પોલિસીના વિરોધના હોય, એની પોલિસીને મતલબ કમ્યુનિટી હોય કે પોલિસીને મતલબ ધ્યાનમાં રાખીને વિડીયો બનાવવાના છે અને દરેક લોકોને કાંઈક શીખવા મળે, મનોરંજન મળે એવી વિડીયો તમારે ખાસ બનાવવાની છે, જેથી મિત્રો જો તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન ના મળ્યું હોય ને તો પણ તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન છે ને જલ્દી મળી જશે, બસ તમારી મહેનત ઉપર નક્કી છે। તો આપ જોઈ શકો છો અહીંયા છેલ્લામાં છેલ્લા મિત્રો છે ને 1 મિનિટ ઉપરનો વિડીયો મિત્રો ખાસ તમારા બનાવવાનો નથી। અને કોઈ પણ મિત્રો વિડીયો તમે બનાવો છો તો એ વિડીયો એક મતલબ 60 સેકન્ડની અંદર છે ને જે પણ તમે માહિતી માટે બનાવ્યો હોય કે રીલ બનાવી હોય કે કોમેડી બનાવી હોય તો એ વિડીયો છે ને તમારા 60 સેકન્ડની અંદર પૂરો થઈ જવો પડે, જેની અંદર જે વિડીયો જોતા હોય એ લોકોને ખબર પડી જાય। તો આ રીતે મેં ઘણા બધા મારા વિડીયો બનાવ્યા છે જે 15 સેકન્ડના પણ મિત્રો છે, એવું નથી, પણ અહીંયા જે તમને વિડીયો જોવા મળી રહ્યો છે કારણ કે આપણા જે છે ને પૂરા વિડીયો નથી હોતા, આપણા પૂરા વિડીયો છે ને આપણી આ ચેનલની અંદર હું અપલોડ કરું છું, તમને ખબર છે, અને આ જ ચેનલમાંથી જે કટ છે ને ઊભી સાઈડમાં લઈને હું આપણા ફેસબુકની અંદર અપલોડ કરું છું, એટલે વધારે વિડીયો લાંબો રાખતો નથી, પણ કહેવાનો મતલબ કે આપણે વ્યૂઝ લેવા છે। તો હવે એની અંદર મિત્રો છે ને જો અહીંયા એનો ટાઈમ છેલ્લામાં છેલ્લો છે 60 સેકન્ડ સુધીની તમારે રીલ બનાવવાની છે। હવે બીજા નંબરમાં કે રીલ તો ચલો તમે બનાવી લીધી, મેન છે ટાઇટલ।
આપણે વિડીયો જ્યારે અપલોડ કરતા હોય ને તો ઉપર આપણે ટાઇટલ તો મિત્રો લખેલું હોય જ છે, બરાબર. પણ ટાઇટલના સિવાય મેન છે આપણા વિડીયો ઉપર છે ને 2 શબ્દો લખી દેવાના છે. કઈ રીતના લખવાના છે એ તમને કહું તો અહીંયા આપણા પ્રોફાઇલ ઉપર આવી ગયા છે અને થોડા નીચે અહીંયા હું રીલવાળા ઓપ્શન ઉપર ક્લિક કરું છું તો મારી રીલ ઉપર તમે જુઓ, દરેક રીલની ઉપર મેં વ્હાઇટ કલરનું બેકગ્રાઉન્ડ ને કાળા અક્ષરની અંદર ટાઇટલ લખેલું છે. તમે બધા મારા જેટલા પણ રીલો છે ને એ બધી રીલો ઉપર તમે જોઈ લો તો બસ આવી રીતે તમારે છે ને દરેક રીલ ઉપર લખવાનું છે તમારું ટાઇટલ. તો તમારા વિડીયોની અંદર મિત્રો વ્યૂઝ વધારે મળશે અને જલ્દી મિત્રો છે ને કન્ટેન્ટ મોનેટાઇઝેશન નથી મળ્યું તો પણ તમને મળી જશે. આ વિડીયો તમને મિત્રો ખાસ કેવો લાગ્યો મિત્રો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આપણા ફેસબુકમાં જઈને મુલાકાત લઈ લેજો કે રમેશભાઈના વિડીયોની અંદર કેટલા સમયથી એમણે ચાલુ કર્યું છે અને કેટલા ફોલોવર થયેલા છે. તો બસ મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.